હર હર મહાદેવ, જયવાડીવાળા હનુમાન. શું તમે જાણો છો કાલનું વટ સાવિત્રીનું વ્રત છે, તો સત્યવાન અને સાવિત્રીની કથા શું હતી? તો આજે હું તમને વિડીયોમાં શોર્ટમાં બતાવીશ. સત્યવાન છે એ ધર્મપરાયણ વીર સંસ્કારી યુવક હતો, અને સાવિત્રી તેજસ્વી પ્રભાવશાળી એક પવિત્ર સ્ત્રી હતી, જેમણે લગ્ન કર્યા પછી પહેલાથી જ સત્યવાનનું મૃત આયુષ્ય બહુ ટૂંકું છે એ સાવિત્રીને ખબર હતી. છતાં સાવિત્રીએ એની સાથે લગ્ન કર્યા, અને સાવિત્રીએ નક્કી કર્યું કે પતિના ડગલે ડગલે હું ચાલીશ. જેમ સમય વ્યતીત થયો, જેઠ મહિનાની સુદ પૂર્ણિમાનો દિવસ હતો, ત્યારે યમરાજ સત્યવાનના પ્રાણ લેવા માટે આવે છે. સાવિત્રી યમરાજની પાછળ સત્યવાનના પગલે પગલે જાય છે અને યમલોકની અંદર જાય છે. યમરાજાને પણ વિચાર થયો કે આ મારી પાછળ કોણ આવી રહ્યું છે. ત્યારે યમરાજાએ જોયું તો સાવિત્રી હતી. તો સાવિત્રીને કીધું કે તમે મારી પાછળ અહીં સુધી કેમ આવી ગયા? ત્યારે સાવિત્રીએ કીધું આ તો મારી પતિ ભક્તિના આ પ્રમાણ છે. યમરાજ પ્રસન્ન થયા અને કીધું કે કોઈ પણ 3 વરદાન માગો, તમે જે માગો હું તમને આપીશ. ત્યારે યમરાજ પાસેથી સાવિત્રીએ માગ્યું કે પહેલું તો કે મારા પિતાશ્રી એનું આયુષ્ય સારું થાય. ત્યારબાદ માગ્યું કે મારા સંતાનો છે એ સુખી રહે, અને ત્રીજું માગ્યું કે તમે જે મારા પતિના પ્રાણ લઈ જઈ રહ્યા છો, મારા પતિના પ્રાણ તમે પાછા આપો. યમરાજ પ્રસન્ન થયા અને સત્યવાનના પ્રાણ એને સાવિત્રીને પાછા આપ્યા છે. આ છે પવિત્રતાની શક્તિ છે. જો સ્ત્રી પોતાના પતિને સાચો પ્રેમ કરતી હોય ને સાહેબ, તો